નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સના મેથ્સની અંદર પહેલા ચેપ્ટરની જો વાત કરીએ તો એની અંદર આપણે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચર મેં તમને યોગ ક્રિયા અને છેદ ક્રિયા માટે કરાવ્યું. એની થિયરી અને એના એક્ઝામ્પલ્સ આપણે એપ્લિકેશનમાંથી જ સમજ્યા. એમ છતાં યોગ ક્રિયા અને છેદ ક્રિયાને આપણે આ લેક્ચરની અંદર થોડી થિયરી એની સમજીએ અને થોડું રિવિઝન કરીએ તો ખાસ ધ્યાનથી સમજજો. યોગ ક્રિયા અને છેદ ક્રિયા આ બંને છે શું? છેદ ક્રિયાને ઇન્ટરસેક્શન કહેવાય, યોગ ક્રિયાને યુનિયન કહેવાય. ઓકે, યોગ ક્રિયા માટે A યોગ B અને યોગ વંચાય. આ યોગ ક્રિયાની નિશાની છે A યોગ B. એવી રીતે છેદ ક્રિયાની નિશાની A છેદ B આ રીતે છે. આ છેદ ક્રિયાની નિશાની છે. યોગ ક્રિયા માટે જો કોઈ મહત્વની વસ્તુ હોય, શબ્દ કોઈ હોય તો એના માટે શબ્દ છે અથવા. છેદ ક્રિયા માટે શબ્દ છે અને. ક્લિયર? યોગ ક્રિયા માટેની જો હું વેન આકૃતિ ડ્રો કરું, એની વેન આકૃતિ, આ ગણ A છે, આ ગણ B છે. તો આ વસ્તુ આપણને જે મળે છે એ A યોગ B છે. મતલબ કે યોગ ક્રિયાની વેન આકૃતિ તમારી સામે છે. વેન આકૃતિ એટલે શું? અહીંયા સાર્વત્રિક ગણ હોય, આ ગણ A છે અને ગણ B છે. યોગ ક્રિયામાં બધું લઈ લેવાનું, એટલે મેં બધું લઈ લીધું છે. જુઓ, આ A યોગ B થયા. એવી રીતે છેદ ક્રિયાની જો વેન આકૃતિ ડ્રો કરું, ગણ A છે, ગણ B અને આ સાર્વત્રિક ગણ U. છેદ ક્રિયાની આ વસ્તુ મને A છેદ B દર્શાવે છે. કહેવાનો મતલબ શું? યોગ ક્રિયા માટેની વ્યાખ્યામાં શું લખી શકાય? ગણ A માં હોય અથવા ગણ B માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને A યોગ B કહેવાય. જ્યારે છેદ ક્રિયા માટે લખવું હોય તો ગણ A માં હોય અને ગણ B માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને A છેદ B કહેવાય. ચલો રેડી? આ થઈ ગઈ યોગ ક્રિયાની વ્યાખ્યા અને આ બાજુ છેદ ક્રિયાની વ્યાખ્યા. અહીંયા મેં શબ્દ આપ્યો છે અથવા અને અહીંયા મારી પાસે શબ્દ છે અને. રાઈટ? છેદ ક્રિયામાં હું ફક્ત એવા જ ઘટકો લઈ શકું કે જે ઘટકો A માં પણ છે. તમે જોઈ નોટિસ કરી શકો છો આ વિસ્તાર એવો છે કે આ વિસ્તાર A ની અંદર પણ છે અને આ વિસ્તાર B ની અંદર પણ છે. તો ફક્ત આવા વિસ્તાર એટલે કે આવા ઘટકથી બનતા ગણને આપણે છેદ ક્રિયા કહી શકીએ. જ્યારે યોગ ક્રિયામાં જરા નોટિસ કરો, A ના તમામ ઘટક પણ લઈ લીધા, B ના તમામ ઘટક પણ લઈ લીધા અને બંનેમાં જે કોમન છે એ કોમન ઘટક પણ આપણે લઈ લીધા છે. પણ બીજી વાત એ કે બંનેના જે કોમન વસ્તુ છે એ રિપીટ થતી હોય તો રિપીટ કરવાની નહીં. આપણે કેટલી વાર લેવાના? ફક્ત એક જ વાર લેવાના. રાઈટ? તો આ બધી યોગ ક્રિયાની વાતો છે. હજુ પણ લખી શકાય કે કોઈ પણ ગણની પોતાની સાથેની યોગ ક્રિયા A યોગ A, પોતાના જ ઘટકો, યોગ ક્રિયા પોતાના જ ઘટકો. સમજાય છે? તો A યોગ A આન્સર શું મળે? હંમેશા આપણને A જ મળે. કારણ શું થયું? કોઈ ઘટકો રિપીટ કરવાના હોતા નથી એટલે પોતે જ થશે. એવી રીતે છેદ ક્રિયા માટે લખવું હોય તો A છેદ A, પોતાનો જ પોતાની સાથેની છેદ ક્રિયા A જ મળવાની છે ને. એકદમ સ્વાભાવિક વસ્તુ છે. બંનેમાં કોમન શું? એ પોતે જ. ચલો એના પછી
એ યોગ ખાલી ગણ કરું, હું એની યોગ ક્રિયા ખાલી ગણ સાથે કરું છું કે જેની પાસે કંઈ નથી, એની યોગ ક્રિયા ખાલી ગણ સાથે કરું તો મને શું મળે? એ મળે. શું મળે? એ. જ્યારે એની છેદ ક્રિયા ખાલી ગણ સાથે કરું, ખાસ ધ્યાનથી સમજજો, બહુ આઈએમપી ટોપિક્સ છે, હું તમને યોગ ક્રિયા અને છેદ ક્રિયા ટોટલી ક્લિયર કરાવું છું. એ છેદ ખાલી ગણ, એની છેદ ગણ ખાલી ગણ સાથે કરું, મતલબ શું થયું કે આપણી પાસે બે ગણ છે, આ એ ગણ છે ને બીજો શું છે? ખાલી ગણ, કે એમાં કશું છે નહીં. તો બંનેમાં કંઈ કોમન જ નથી. માની લો કે એ ગણમાં 1 છે, 2 છે અને 3 છે, ગણ બી માં કશું નથી, તો બેયનો છેદગણ શું? છેદગણનો મતલબ શું થયો કે બંનેમાં હોય ને એવું. બંનેમાં કોમન છે કાંઈ કોમન નથી, તો જવાબ શું આવે? ખાલી ગણ. તો અહીંયા પણ જવાબ શું આવશે? રેડી? સમજાઈ ગયું? એ યોગ ખાલી ગણ તો એ, પરંતુ એ છેદ ખાલી ગણ તો જવાબ છેદગણ. એકદમ થોડુંક લોજિકથી સમજવાનું છે કે છેદ ક્રિયામાં બંનેમાં કોમન હોય એવી જ વસ્તુ લેવાની છે, જ્યારે યોગ ક્રિયામાં બંનેમાં હોય એવું બધું લઈ લેવાનું. રાઈટ? બીજી વસ્તુ, સાર્વત્રિક ગણ વિશે તમને બધાને ખ્યાલ છે. હું જે વેન આકૃતિ બહારની સાઈડ લખું છું એ સાર્વત્રિક ગણ છે. ઓકે? તો સાર્વત્રિક ગણ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, એ યોગ યુનિવર્સલ સેટ એટલે કે સાર્વત્રિક ગણ, તો સાર્વત્રિક ગણ તો બધાથી મોટો ગણ હોય. રાઈટ? એની અંદર એ ગણ આવેલો હોય, તો એ બંનેની યોગ ક્રિયા તમે કરો એટલે થાય કેવું? જો સમજાવું એક્ઝામ્પલ લઈને. सार्वत्रिक गण u बराबर 1 2 3 4 5 6 7 8. राइट? गण a बराबर 1 2 3, गण b बराबर 3 4 5. ओके? चलो હવે 1 બાય 1 બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સૌપ્રથમ હું કહું છું a યોગ b મેળવો, તમારો ડાયરેક્ટલી આન્સર મને મળવો જોઈએ. a યોગ b એટલે a શું છે? 1 2 3 યોગ b શું છે? 3 4 5. હવે બંનેનો યોગગણ કરીએ. વ્યાખ્યા શું બોલ્યા આપણે? a માં હોય અથવા, અને અથવા વચાય, a માં હોય અથવા b માં હોય, મતલબ કે બધું લઈ લેવાનું. તો 1 2 3 4 and 5 થશે. યોગ ક્રિયા માટે 3 અહીંયા પણ છે અને 3 અહીંયા પણ છે, પણ લેવાના કેટલી વાર? એક જ વાર. તો 1 2 3 4 5. રાઈટ? હવે યોગ ક્રિયાની વાત પૂરી થઈ, હું છેદ ક્રિયા કરું છું. a છેદ b 1 2 3 છેદ 3 4 5. રાઈટ? તો આ વ્યાખ્યા શું કહે છે? a માં હોય અને ગણ b માં હોય, એટલે કે a માં પણ હોવા જોઈએ અને b માં પણ હોવા જોઈએ. એવી ફક્ત એક જ વસ્તુ છે, કઈ? 3, કે જે બંને ગણમાં જોવા મળે, કે બંનેમાં હોય, બંનેમાં કોમન હોય એવી વસ્તુ આપણે લેવાની છે. તો છેદ ગણમાં શું મળે આપણને? 3 મળશે. રાઈટ? તો યોગ ક્રિયા અને છેદ ક્રિયાની મેં અહીંયા વાત કરેલી છે. ઓકે? હવે હું વાત કરું છું એ યોગ સાર્વત્રિક ગણની. એની પ્રક્રિયા સાર્વત્રિક ગણ સાથે કરું. એ શું છે? 1 2 3. યોગ ગણ સાર્વત્રિક ગણ તરીકે શું છે? 1 2 3 અપ ટુ 8 સુધી. ઓકે? આ બંનેનો યોગ ગણ કરો. બંનેના ઘટકોને એક ગણ તરીકે લખો. તો ભાઈ 1 2 3 તો ઓલરેડી આમાં છે કે નહીં સાર્વત્રિક ગણમાં? તો કે હા છે. તો મતલબ શું થયું? ટોટલી સાર્વત્રિક ગણ એ જ આપણો શું છે? જવાબ છે. એ જ આપણો શું મળે છે? જવાબ મળે છે યોગ ક્રિયાનો. તો અહીંયા હું લખી શકું છું કે એની યોગ ક્રિયા સાર્વત્રિક ગણ સાથે કરવામાં આવે તો જવાબ આવે સાર્વત્રિક ગણ. અને એવી જ રીતે એની છેદ ક્રિયા સાર્વત્રિક ગણ સાથે કરવામાં આવે, અને જો અહીંયા હું છેદ ગણ કરી નાખું તો તમને અંદાજ આવી ગયો હશે. છેદ ક્રિયા જો કરવામાં આવે 1 2 3 છેદ ગણ 1 2 3 અપ ટુ 8 સુધી, તો ખ્યાલ આવી ગયો બંનેમાં કોમન શું? તો કે 1 2 3. કારણ શું ભાઈ? આ તો દાદો છે, દાદો સૌથી મોટો, એની અંદર એ ગણ આવેલો છે. સમજાય? તો બંનેમાં કોમન શું હોય? ગણ a, એટલે કે 1 2 3, એટલે જે શું કહીએ છીએ આપણે? a કહીએ છીએ. તો a નો છેદ ગણ સાર્વત્રિક ગણ સાથે કરવામાં આવે. આ સાર્વત્રિક ગણ છે ભાઈ,
સાર્વત્રિક ગણ. ઓકે, a છેદ સાર્વત્રિક ગણ તો જવાબ મળશે a. a યોગ સાર્વત્રિક ગણ તો જવાબ શું મળે? સાર્વત્રિક ગણ. રાઈટ, સાર્વત્રિક. ચલો ક્લિયર. તો મેં અહીંયા તમને બોર્ડ પર યોગ ક્રિયા અને છેદ ક્રિયા ખૂબ જ વ્યવસ્થિત રીતે આ આપણી વેન આકૃતિ છે, આ શબ્દ જે મહત્વના છે એ છે. અહીંયા મેં વ્યાખ્યા પણ રજૂ કરી દીધી, એના ખાસ ગુણધર્મ જે હતા, મહત્વના ગુણધર્મ એને પણ મેં તમને રજૂ કરી દીધા છે અને એક્ઝામ્પલ પણ સાથે લઈ લીધેલું છે. રાઈટ. તો કહેવાનો મતલબ શું થયું કે અહીંયા યોગ ક્રિયા અને છેદ ક્રિયા માટેના જે દાખલાઓ આપણે આગળના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા, તો એની થિયરી મેં ત્યારે બોલીને સમજાવેલી, પરંતુ અહીંયા તમામ થિયરી મેં તમને બોર્ડ પર વ્યવસ્થિત લખીને સમજાવેલી છે. રાઈટ. બીજી વસ્તુ મારે તમને સમજાવવી હોય, હજુ એક બે વસ્તુ, આટલું બધું નોટ ડાઉન કરી લો અને હજુ આમાં જો જગ્યા કંઈ મને મળે તો હું લખું છું. આ વસ્તુ યોગ ક્રિયા છે, તો યોગ ક્રિયા માટે હું એવું લખી શકું કે a યોગ b હોય ને તો તમે b યોગ a પણ લખી શકો. સમજાય છે? છેદ ક્રિયા માટે પણ એવું છે, a છેદ b હોય તો તમે b છેદ a પણ કહી શકો છો. ઓકે, ચલો રેડી. ત્યારબાદ એક વિભાજનનો નિયમ કંઈક આ પ્રકારનો છે, a યોગ b છેદ c. આનો મતલબ શું થાય? આ યોગ ક્રિયા પેલા b પાસે જાય તો a યોગ b, આ વચ્ચેના છેદ, અને યોગ ક્રિયા c પાસે જાય તો a યોગ c. રાઈટ. તો આ પ્રકારનો વિભાજનનો નિયમ હતો. હજુ એક વિભાજનનો નિયમ છે, જગ્યાનો કંઈક મેળ કરી અને લખીએ. રાઈટ. બીજો વિભાજનનો નિયમ છે a છેદ b યોગ c. તો છેદ ગણ પેલા b પાસે આવશે, એકદમ ઈઝી છે ભાઈ. a છેદ b થશે, યોગ a છેદ c થશે. આ બધું એકદમ નોર્મલ વસ્તુ છે, જનરલ વસ્તુ છે, કે ખાસ એવું બધું આ છે નહીં આની અંદર. રાઈટ. તો આ બધું તમે વિડીયો પોઝ કરી અને આ બધું નોટ ડાઉન કરી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને યોગ ક્રિયા અને છેદ ક્રિયા સમજવી હોય ત્યારે બધું તમે ઇઝીલી ક્લિયર કરી શકો. હજુ બે ગુણધર્મોની મારે વાત કરવી હોય તો ખાસ અહીંયા ધ્યાન આપજો. જો ગણ a ગણ b નો ઉપગણ હોય, ખાસ સમજો, ગણ a ગણ b નો ઉપગણ હોય એનો મતલબ શું થયો? ગણ a ના તમામ ઘટકો ગણ b માં આવેલા હોય તો a છેદ b, તો a છેદ b એટલે કે આ બંને ગણનો છેદ ગણ. સ્વાભાવિક છે, આ બધા ઘટકો આની અંદર છે કે નહીં? તો આ ગણ એના તમામ ઘટકો બંનેના કોમન ઘટક કહેવાય કે ના કહેવાય? તો બંનેનો છેદ ગણ મને શું મળે? ગણ a મળે કે ના મળે? ત્યારે a ઉપગણ b હોય તો a છેદ b બરાબર a. એવી જ રીતે a યોગ b બરાબર શું થાય? પણ જો બંનેને યોગ ક્રિયા કરવામાં આવે તો a ના તમામ ઘટક ગણ b માં છે, તો આન્સર જ શું લઈ લેવાનો થાય? ગણ b. તો આ વસ્તુ મેં તમને લેક્ચરમાં સમજાવેલી, એપ્લિકેશનનો આપણે જે લેક્ચર બનાવ્યો એમાં હું બોલીને સમજાવતો. જો છેદ ક્રિયાની વાત આવે તો ડાબી બાજુનો ઘટક લેવાનો, યોગ ક્રિયાની વાત આવે તો જમણી બાજુનો ઘટક લેવાનો. પણ ક્યારે? કે જ્યારે a ઉપગણ b હોય ત્યારે. તો આ વસ્તુ મોસ્ટ આઈમ્પી છે. ખૂબ જ આપણને ઉપયોગી રહેશે. રાઈટ. તો લગભગ હવે તો કોઈ પણ પ્રકારની યોગ ક્રિયા કે છેદ ક્રિયા માટેનો એક પણ ગુણધર્મ અહીંયા બાકી રહેતો નથી. મેં તમામ થિયરી, તમામ ગુણધર્મ આ એક જ લેક્ચર, સોરી, આ અહીંયા સુધીના વિડીયોની અંદર મેં તમને કમ્પ્લીટ કરાવી દીધા. એના દાખલાઓની ચર્ચા તો આપણે ઓલરેડી કરી ગયા છીએ. રાઈટ. તો આ લેક્ચરની અંદર તો આપણે નવી થિયરી સાથે આગળ વધવાનું છે. તો વિડીયો પોઝ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. ચલો બાળકો, ત્યારબાદ આગળ વધીએ. અલગ ગણ. ગણના ઘણા બધા પ્રકાર ભણ્યા.
એમાં આપણે આજે અલગ ગણ ભણવાના છે. એકદમ સરળ છે. શું કહી શકાય કે જો a છેદ b બરાબર ખાલી ગણ હોય તો ગણ a અને ગણ b અલગ ગણ કહેવાય. માત્ર ને માત્ર આટલી જ વ્યાખ્યા છે. તો શું યાદ રાખવાનું રહ્યું આપણા માટે? જે બે ગણનો છેદ ગણ ખાલી ગણ જોવા મળે તો એને કહેવાય અલગ ગણ. છેદ ગણ ખાલી ગણ જોવા મળે એનો મતલબ શું થયો? બંનેમાં કોઈ વસ્તુ કોમન છે નહીં. જો બંનેમાં કોઈ વસ્તુ કોમન નથી તો આ શું થયું આપણા માટે? અલગ ગણ થયા કે ના થયા? જો આની વે આકૃતિ માટે હું વાત કરું, આ ગણ a છે, ગણ b છે, બંનેમાં મને કોઈ વસ્તુ કોમન મળતી નથી. તો આ બંને કેવા ગણ છે? અલગ ગણની વેન આકૃતિ કહી શકું છું. રાઈટ? અલગ ગણની વેન આકૃતિ છે. મેં કીધું છે એ મુજબ કે અલગ ગણ એટલે કે બંને ગણનો છેદ ગણ આપણને કેવો મળશે? હંમેશા ખાલી ગણ મળશે. રાઈટ? તો આ થઈ વાત અલગ ગણની. હવે ત્યારબાદ આપણે બીજો એક ટોપિક ભણવાનો છે. બીજા ટોપિકનું નામ છે તફાવત ગણ. ચલો રેડી? હવે તફાવત ગણ એટલે શું? ખાસ ધ્યાનથી સમજજો. તફાવત એટલે કે બાદબાકી, આવું બોલતા હોય આપણે. તફાવત એટલે કે બાદબાકી, બાદબાકીની નિશાની જે છે એ આપણે અહીંયા મૂકી છે સંકેતમાં. રાઈટ? હવે ધ્યાનથી સમજો, વ્યાખ્યા લખું છું. ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને તફાવત ગણ a - b કહે છે. રાઈટ? ખાસ ધ્યાનથી સમજજો. ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને તફાવત ગણ કહે છે. એટલે કે કહેવાનો મતલબ શું થયો? કે એટલે કે ફક્ત ગણ a માં હોય તેને a - b કહે છે. a માં હોય અને b માં ન હોવા જોઈએ. એનો મતલબ શું થયો? ફક્ત a માં હોવા જોઈએ. ફક્ત a માં. ઈ ઘટક પાછા b ગણની અંદર હોવા જોઈએ નહીં. તો ફક્ત a માં હોવા જોઈએ. રાઈટ? હવે આના ફોર્મ્યુલાની થોડી ઘણી ચર્ચાઓ આપણે કરશું હમણાં. જો ખાસ ધ્યાનથી સમજો. a - b નો મતલબ શું થયો? a - b નો મતલબ શું થયો? કે ગણ a માં હોય પણ ગણ b માં હોવા જોઈએ નહીં. તો ગણ a માંથી કાઢી શું નાખવાનું? ગણ a માંથી શું કાઢવાનું? ગણ a માંથી કયા ઘટકોનો લોપ કરવાનો? ગણ a માંથી કયા ઘટકોને દૂર કરવાથી આપણને a - b મળશે? તો ધ્યાનથી સમજજો. ગણ a માંથી તમારે આ બંનેમાંથી કોમન ઘટક છે કે a માં પણ છે અને b માં પણ છે, તો એવા ઘટકને કાઢી નાખો. એનો મતલબ શું થયો? તમે ગણ a માંથી બંનેનો છેદગણને જો દૂર કરી નાખો, a માંથી આ છેદગણના ઘટકને જો દૂર કરી નાખવામાં આવે તો આપણને શું મળશે? a - b મળે છે. રાઈટ? સમજાઈ ગયું બધા બાળકોને? તફાવત ગણ શું છે ખ્યાલ આવી ગયો? હજુ હું બીજું એક એક્ઝામ્પલ લઉં છું. માની લો કે જો આ રીતે હોય કે b - a, તો મતલબ શું થયો? ફક્ત b માં હોય, ફક્ત b માં હોય એવા ઘટકો. a માં હોવા જોઈએ નહીં. તો ફક્ત b માં હોય એનો મતલબ શું થયો?
બી માંથી માઇનસ કરી નાખવાના. કોને? બંનેમાં કોમન હોય ને એવી વસ્તુ. બંનેમાં કોમન હોય એવી વસ્તુ એટલે કે બી છેદ એ અથવા તો એ છેદ બી. તો એવી જ રીતે સી માઇનસ ડી કરો તમે, તેનો મતલબ શું થયો? ફક્ત સી ગણમાં હોય એવા. તો સી અને સી માંથી માઇનસ કોને કરવાના? આ બંનેની કોમન વસ્તુ. બંનેની કોમન વસ્તુ એટલે કે સી છેદ ડી ને માઇનસ કરી નાખો. એટલે આપણને તફાવત ગણ c માઇનસ d મળશે. રાઈટ? તો આ એકદમ સરળ વસ્તુ હતી. તફાવત ગણમાં આપણે એટલું ભણ્યા. હવે થોડાક એક્ઝામ્પલ્સ આપણે લઈએ એટલે વધારે સમજાશે. પહેલા આપણે વાત કરી અલગ ગણ માટેની. રાઈટ? એક જ મિનિટ. હવે આ જ વસ્તુની વેન આકૃતિ આપણે કમ્પ્લીટ કરવી હોય તો કેવી થશે વેન આકૃતિ? સમજો ખાસ. હું વેન આકૃતિમાં બે એક્ઝામ્પલ તમને લઈને દર્શાવું. જો મેં વેન આકૃતિની અંદર બે ગણ તમને દર્શાવ્યા છે. ગણ એ, ગણ બી. ગણ એ અને ગણ બી. પણ ધ્યાન આપજો ખાસ. મેં બંનેમાં તમને કોમન વસ્તુ પણ દર્શાવેલી છે. એનો મતલબ શું થયો? તો ગણ એ ના અમુક ઘટક અને ગણ બી ના અમુક ઘટક સામાન્ય છે. બંને કોમન છે એટલે કે બેનો છેદગણ આપણને કંઈક મળે છે. એવી રીતે અહીંયા આપણે એવું જ છે. હવે મારે વાત કરવી હોય કે a માઇનસ બી, તો ધ્યાનથી સમજો. તો એની વેન આકૃતિ દર્શાવો a માઇનસ બી ની. a માઇનસ બી એટલે કે તફાવત ગણ. તફાવત ગણ એટલે શું થયું? a માઇનસ બી એટલે કે ગણ a ના ઘટક હોય પણ એ ઘટક પાછા ગણ બી માં હોવા જોઈએ નહીં. તો કેવા ઘટકની ચર્ચા કરીએ છીએ? શરૂઆતમાં a છે. શરૂઆતમાં a છે એટલે a આખે આખો. પણ કેટલો a કાઢી નાખવાનો કે જે b ની અંદર છુપાયેલો છે. સમજે? a આખે આખો, પરંતુ એક એવો a નો ભાગ કાઢી નાખો કે જે બીજા કોઈ વ્યક્તિ સાથે મળેલો છે. સમજો છો કે નહીં? તો આપણે વ્યવહારિક જીવનમાં જો વાત કરવી હોય તો એવું કહી શકાય કે એવો આપણું મિત્ર સર્કલ કે જે ફક્ત આપણું મિત્ર સર્કલ છે, પરંતુ આપણા મિત્ર સર્કલમાંથી અમુક મિત્ર એવા હોય કે જે આપણા દુશ્મન સાથે જોડાયેલા છે. તો એને દૂર કરી નાખો અને પછી જે વધે શું છે? ફક્ત આપણું મિત્ર સર્કલ જ વધશે કે નહીં વધે? યસ. તો એવી જ વસ્તુ અહીંયા હું વાત કરવા માંગુ છું. a માઇનસ બી એટલે ફક્ત a માં હોય એવા એમાંથી કાઢવાના કોને? a માઇનસ બી એટલે a માઇનસ a છેદ b. a છેદ b ને દૂર કરી નાખવાના. તો વધે શું? સમજો ખાસ ધ્યાનથી. આ વસ્તુ શું છે? a માઇનસ b છે. હવે બીજી વસ્તુ કરું છું મારે b માઇનસ a. ચલો b માઇનસ a નો મતલબ શું છે? b આખે આખો, પરંતુ એમાંથી બંનેની કોમન વસ્તુ કાઢી નાખો. તો આ શું થાય? b માઇનસ a. a માઇનસ b ની ચર્ચા કરી, b માઇનસ a ની ચર્ચા આપણે અહીંયા કરી ગયા. આ વાત થઈ તફાવત ગણની. રાઈટ? હવે આપણે થોડી વાત કરી લઈએ અલગ ગણ શું છે. બસ એક્ઝામ્પલ થી મારે વાત કરવી છે. એક્ઝામ્પલ 1 લઈએ. a equal to 1 2 3, b equal to 4 5. તો a છેદ b કરો તો બંનેનો છેદગણ શું મળે? જરા નોટિસ કરો તો. ખાલી ગણ મળે કે ના મળે? બંનેમાં કોઈ કોમન વસ્તુ છે નથી. તેથી a અને b કેવા ગણ કહેવાય? અલગ ગણ છે. રાઈટ? હું બીજું એક્ઝામ્પલ લઉં છું. a equal to 3 4 5, b equal to 5 6 7. બંનેની ઇન્ટરસેક્શન આપણે મેળવીએ, બંનેનો છેદગણ મેળવીએ. છેદગણ શું મળે છે? આ 5 છે ને બંનેમાં દેખાય મને. રાઈટ? તો બંનેનો છેદગણ એ ખાલી ગણ નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ 5. ખાલી ગણ નથી. તેથી a અને b અલગ ગણ ન કહેવાય. અલગ ગણ નથી. ચલો રેડી? સમજાઈ ગયું? આ વાત કરી આપણે અલગ ગણ માટેના બે એક્ઝામ્પલ્સ લીધા છે. હવે એક તફાવત ગણ માટેનું જો એક્ઝામ્પલ હું લઉં. ગણ a બરાબર 1 2 3 4 5 લઈ લઈએ. ગણ b બરાબર 4 5 6 7 લઈ લઈએ. રાઈટ? અને તમને કોઈ પૂછે કે a માઇનસ b મેળવો
ખાસ ધ્યાનથી સમજજો, એકદમ ઈઝી છે. જો ભાઈ a માઇનસ b નો મતલબ શું થયો? a માં હોય એવા ઘટક તો લેવાના, પરંતુ a માંથી કોને કાઢવાના? a માઇનસ b. તો પહેલા જે ઘટક બને એ લઈ લેવાનો. તો a માઇનસ બંનેની કોમન વસ્તુ કાઢી નાખો, એટલે કે બંનેમાંથી બંનેનો છેદગણ કાઢી નાખો. તમે આ છગડીયા કૌંસના બદલે સાદા કૌંસથી દર્શાવશો તો એ ચાલશે. રાઈટ? તો તમે સમજો એના ઘટક કોણ છે? 1 2 3 4 5 માઈનસ a છેદ b કરો, બંનેનો છેદગણ કાઢો. બંનેનો છેદગણ શું દેખાય તમને? 1 2 3 4 5 4 5 6 7 ડાયરેક્ટલી જોઈ શકો છો તમે. બંનેમાંથી મને 4 5 કોમન દેખાય છે. રાઈટ? હવે આ બધા ઘટકમાંથી બે ઘટકને દૂર કરી નાખો તો વધે શું? 1 2 3. કહેવાનો મતલબ શું થયું? a માઇનસ b નો આન્સર આપણને શું મળે છે? 1 2 3. રાઈટ? તો આ 1 2 3 કેવા છે તમે જરા નોટિસ કરો. આપણે વ્યાખ્યા હવે તમને સમજાશે. તફાવત ગણની વ્યાખ્યા શું હતી? ગણ a માં હોય. જો આ 1 2 3 ગણ a માં છે કે નહીં? પરંતુ ગણ b માં ન હોય. જે ચેક કરી લો. 1 2 3 ગણ b માં હશે નહીં. વ્યાખ્યાને સમજતા જાઓ. ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય. તો ગણ b માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને તફાવત ગણ a માઇનસ b કહે છે. એટલે કે ફક્ત ગણ a માં હોય. તેનો મતલબ શું છે? આ ફક્ત ગણ a ની અંદર છે, બીજે કંઈ જોવા મળતા નથી. આ 1 2 3 ફક્ત ગણ a માં જ આપણને જોવા મળે છે. જ્યારે 4 5 એવા છે, એના માટે હું એવું ના કહી શકું કે ફક્ત ગણ a માં છે, કારણ કે પોતે b ગણની અંદર પણ આપણને જોવા મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા અલગ ગણ અને તફાવત ગણની બહુ વિસ્તારપૂર્વક, બહુ ડીપમાં સમજૂતી આપી, એની વ્યાખ્યાઓ સમજાવી, એના સંકેતો બતાવ્યા, એની વેન આકૃતિ કેવી છે એ પણ સમજાવી. બીજી એક વાત કે અલગ ગણની વેન આકૃતિ પણ સમજાવી કે બેમાં કોઈ પણ વસ્તુ કોમન નથી, એટલા માટે એને આપણે શું કહીશું? અલગ ગણ કહીશું. કે જે બે ગણનો છેદગણ ખાલી ગણ હોય એને અલગ ગણ કહેવાય. રાઈટ? તો વિડીયો પોઝ કરી લો, આ બધું નોટ ડાઉન આપણે કરી લઈએ. તો ચલો બાળકો, યોગ ગણ અને છેદ ગણની થિયરી કમ્પ્લીટ કર્યા પછી સ્વાધ્યાય 4.1 માં આગળ વધીએ. તો દાખલા નંબર 1 આપણને એવું કંઈક કહે છે કે સ્વાધ્યાય 1.4 ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ અને છેદ ગણ લખો. કારણ એટલા માટે હું બંને વસ્તુ એટલા માટે લખાવું છું કારણ કે સ્વાધ્યાય 1.4 નો તમારે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 5 બધાની રકમ સરખી છે. બધાની રકમ સરખી છે એટલા માટે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 5 આપણે એકી સાથે કરશું, કે જેમાં આપણે યોગ ક્રિયા પણ મેળવી લેશું અને છેદ ક્રિયા પણ કરશું. યોગ ગણ પણ મેળવશું અને છેદ ગણ પણ મેળવશું, કારણ કે 5 એ 5 ની રકમ સરખી છે. તો ચલો આગળ વધીએ. સૌપ્રથમ હું યોગ ગણ મેળવું. x યોગ y બરાબર, એકદમ ઈઝી વસ્તુ છે. હું પહેલા ગણ લખું, પછી યોગની નિશાની કરું, પછી y કરું, પછી જવાબ લખું, એવું નહીં કરું, પણ ડાયરેક્ટ કરીશ. બંનેનો યોગ ગણ આપણે લખતા આવડે તો બંનેના ઘટક લઈ લેવાના, રિપીટ થવા ના જોઈએ. તો 1 દેખાય છે મને, 2 દેખાય, પછી 3 and 5. તો 1 2 3 5 આ આપણી યોગ ગણ આપણને મળે છે. રાઈટ? કોઈ પણ ઘટક બાકી રહેતો નથી. તથા એની છેદ ક્રિયા એટલે કે x છેદ y. રાઈટ? આ છેદગણની નિશાની છે. છેદગણની જ્યારે ભણ્યા ત્યારે હું શું બોલ્યો હતો કે બંનેમાં હોય એવા ઘટકો, x માં પણ હોય અને શબ્દ બોલતા, અને y માં પણ હોય. તો જો 1 છે, 1 એ બંનેમાં દેખાય છે મને, અને 3 છે એ બંનેમાં દેખાય છે. તો બંનેનો છેદગણ શું થયો? 1 3. ઓકે? 5 છે તો બંનેમાં નથી, 2 છે એ બંનેમાં નથી. તો આપણને છેદ ક્રિયા પણ મળી ગઈ, યોગ ક્રિયા પણ મળી ગઈ. ચલો એનાથી આગળ જઈએ. a અને b ની વાત છે તો a યોગ b કરીએ. પહેલા બંનેનો યોગ ગણ. તો સૌપ્રથમ a, પછી b દેખાય છે, પછી c, ચલો d તો બેમાંથી એકેયમાં નથી, e, i, o અને u.
ચલો બધા ઘટક આવી ગયા કે ના આવી ગયા? એક પણ ઘટક બાકી નથી અને એક પણ ઘટકનું રિવિઝન પણ થયું નથી, રિપીટેશન નથી થયું. તો આ થઈ યોગ ક્રિયા. તથા છેદ ક્રિયા પણ કરીએ આપણે a/b બરાબર. બંનેમાં કોમન શું? b અને c અમે દેખાય ક્યાંય નથી. a હા છે, બંનેમાં a છે, તો બંનેની કોમન વસ્તુ, બંનેની સામાન્ય વસ્તુ, બંનેમાં એવા ઘટકો જે બંનેની અંદર છે, તો એ આપણને આન્સર મળે a. ત્યારબાદ આગળ વધીએ તો x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. હવે સમજો a બરાબર શું થશે? 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે કોનો સમાવેશ થશે? 3, 6, 9, 12, 15 આ રીતે ચાલશે અનંત સુધી. અને b બરાબર શું થાય? 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 અને 5. આ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા થઈ. પહેલું કામ છે આપણું યોગ ક્રિયા કરવાનું. બંનેની યોગ ક્રિયા કરીએ તો ખ્યાલ આવી જશે. સમજો તો આ બધા ઘટક તો લેવા જ પડશે યોગ ક્રિયામાં. એટલે 1 2 3 4 5. ચલો 3 અહીંયા આવી ગયા છે. હવે 6 લઈ લ્યો. 6 9 12 15 પછી આ રીતે અપ ટુ કરી નાખો તો ચાલે. ઓકે, સમજાય છે ને? અને છેદગણની વાત કરી તો a/b બરાબર બંનેમાં કોમન શું? જુઓ 1 2 4 5. આ 1 2 4 5 અહીંયા ક્યાંય જોવા મળશે નહીં, પરંતુ આ 3 છે ને અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તો બંનેનો છેદગણ શું મળી ગયો? 3. તો એકી સાથે આપણે બે વસ્તુ અત્યારે કરતા જઈએ છીએ, યોગ ક્રિયા અને છેદ ક્રિયા બંને. ચલો આગળ વધીએ. એ માટે શું લખી શકાય? x એ પ્રાકૃતિક સંખ્યા છે અને એના માટે જુઓ પ્રાકૃતિક સંખ્યા ખરી પણ કેવી? 1 થી મોટી. 1 થી મોટી એટલે 2 3 4 5 અને 6 સુધી જવાનું છે. 6 લેવાના છે કારણ કે ઇક્વલ છે જોડે. b માટે શું લખી શકાશે? પ્રાકૃતિક સંખ્યા ખરી પણ કેવી? 6 અને 10 ની વચ્ચેની, એટલે કે 7 8 અને 9. ઓકે, 10 અને 6 લેવાના નથી. ચલો હવે આ બંનેની યોગ ક્રિયા કરીએ આપણે. યોગ ક્રિયામાં બધું લઈ લેવાનું, એટલે કે 2 3 4 5 6 7 8 અને 9. તથા બંનેની છેદ ક્રિયા કરીએ તો a/b બરાબર બંનેમાં કોમન હોય એવું લ્યો 7 8 9. આમાં ક્યાંય નથી એટલે બંનેમાં કોમન કંઈ નથી, તો એને કહેવાય ખાલી ગણ. આ રીતે પણ લખી શકો અથવા તો આ રીતે પણ ખાલી ગણને દર્શાવી શકાય. તો યોગ ક્રિયા અને છેદ ક્રિયાની વાત થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ આપણા 5મા પ્રશ્ન પર. a બરાબર 1 2 3 છે અને b બરાબર ખાલી ગણ છે. ખાસ ધ્યાનથી સમજજો. તો અહીંયા તમને જો ખ્યાલ આવી ગયો હશે. અહીંયા 2 3 4 5 6 છે, 7 8 9 છે. બેયનો છેદગણ કેવો મળે આપણને? ખાલી ગણ. તો તમને આગળ જતા ખ્યાલ આવશે. જ્યારે પણ બે ગણનો છેદગણ ખાલી ગણ હોય ને, જો a/b બરાબર ખાલી ગણ, તો a અને b અલગ ગણ છે. કેવા ગણ છે? જેવી રીતે યોગ ગણ છેદ ગણ એવી રીતે અલગ ગણ. તો a અને b કેવા ગણ કહેવાય? અલગ ગણ. ક્યારે? કે જ્યારે બંનેનો છેદગણ ખાલી ગણ મળે ત્યારે. ઓકે, હવે અહીંયા આવી જાઓ. a યોગ b બધા ઘટક લઈ જ લેવાના છે. તો 1 2 અને 3. ચલો b તો કેવો છે? ખાલી ગણ છે. તથા હવે બંનેનો છેદગણ પણ મેળવીએ. તો બંનેનો છેદગણ મેળવવું ભાઈ. છેદગણ એટલે બંનેમાં હોય એવું. તો આ તો ભાઈ પોતે જ ખાલી ગણ છે, આમાં કાંઈ જ નથી. તો બંનેનો છેદગણ શું થાય? હંમેશા કેવો થશે? ખાલી ગણ થશે. તો અહીંયા ખાસ એક નોંધ યાદ રાખવાની કે આપેલા બે ગણ પૈકી કોઈ એક ગણ ખાલી ગણ હોય તો છેદગણ હંમેશા ખાલી ગણ થાય. શું બોલ્યો? નોટ ડાઉન કરજો. આપેલા બે ગણ પૈકી કોઈ એક ગણ ખાલી ગણ હોય તો છેદગણ હંમેશા ખાલી ગણ થાય. એવી જ રીતે આપેલા બે ગણ પૈકી કોઈ એક ગણ ખાલી ગણ હોય તો યોગ ગણ હંમેશા ખાલી ગણ સિવાયનો ગણ થશે. તો a યોગ b બરાબર આપણને આન્સર શું મળ્યો? 1 2 3 એટલે કે a. રાઈટ. અને a/b બરાબર ખાલી ગણ એટલે કે b. આ આપણો જવાબ છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે યોગ ક્રિયા કેમ કરવી અને છેદ ક્રિયા કેમ કરવી. એકદમ સરળ છે.
યોગ ક્રિયા માટે આપેલા બંને ગણના ઘટકોને એક ગણમાં લખવાના, રિપીટેશન થવું જોઈએ નહીં અને કોઈ ઘટક ભૂલાઈ ન જવું જોઈએ. છેદ ક્રિયામાં શું, બંને ગણની અંદર જે કોમન વસ્તુ છે, બંને ગણમાં જે ઘટક જોવા મળે છે એ જ ઘટકને આપણે છેદ ક્રિયામાં લખવાના છે. વિડીયોને પોઝ કરી સ્વાધ્યાય 1.4 નો ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 5 આ બંને ક્વેશ્ચન મેં તમને અહીંયા બોર્ડ પર કરાવ્યા છે, તો એને નોટ ડાઉન કરી લો. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ને જોઈએ. તો ક્વેશ્ચન નંબર 2 મુજબ આપણને બે ગણ આપેલા છે A અને B. તો આપણને ક્વેશ્ચન પૂછે છે કે A ઉપગણ B છે, તો ઉપગણની થિયરી આપણે ભણી ગયા. ગણ A ના તમામ ઘટક ગણ B ના પણ ઘટક હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય. ચેક કરો, ગણ A ના તમામ ઘટક ગણ B ના પણ ઘટક છે, A અને B અહીંયા પણ છે. હા, A ઉપગણ B છે. કારણ શું? કારણ કે ગણ A ના તમામ ઘટક ગણ B માં જોવા મળે છે. ઓકે, A યોગ B શું થશે? આપણને એવું કીધું છે A યોગ B. A યોગ B નો મતલબ શું થયો? AB યોગ ABC. મતલબ શું થયું? AB ABC એટલે કે યોગ ગણમાં તો બધું લઈ લેવાનું પણ રિપીટેશન નહીં કરવાનું. આન્સર શું મળે? ABC. કહેવાનો મતલબ શું થયું? એટલે કે A યોગ B બરાબર જવાબ શું આવ્યો છે? A આવ્યો છે. આ વસ્તુ હું તમને યોગ ક્રિયા અને છેદ ક્રિયામાં પણ વ્યવસ્થિત રીતે એક ટોપિક દ્વારા સમજાવીશ કે જ્યારે A ઉપગણ B ત્યારે A યોગ B બરાબર A અને A છેદ B બરાબર સોરી ABC છે, તો અહીંયા B છે. 1 મિનિટ. ઓકે, B અને A છેદ B બરાબર A. આ ખાસ અગત્યનો ટોપિક છે જેને આપણે ખાસ નોટ ડાઉન કરશું અને યાદ રાખશું. કેવા શું માંગીએ છીએ? પહેલા તો આપણો પહેલો પ્રશ્ન શું છે કે A ઉપગણ B છે, તો પહેલું કામ શું આપણું કે બંને ઘટક શું આની અંદર જોવા મળે? તો કે હા, જોવા મળે છે, એટલા માટે A ઉપગણ B છે. આપણો પહેલા પ્રશ્નનો જવાબ પૂરો. બીજો પ્રશ્ન શું છે? A યોગ B. તો મેં A યોગ B, આ A ગણ યોગ B ગણ બેને ભેગા કરી અને યુનિયન મેળવીએ એટલે કે બંનેનો યોગ ક્રિયા કરીએ તો જવાબ શું આવે? ABC, કે જે ઓલરેડી શું છે? B. આવું શું કામ થયું? કારણ કે A ગણના તમામ ઘટક B ની અંદર હોય તો A અને B ને ભેગો કરીને યોગ ગણ મેળવવામાં આવે તો હકીકતમાં મળે શું? B જ ગણ મળે કે ના મળે? યસ. તો આની ઉપરથી એક આપણે તારણ કાઢી શકીએ કે જ્યારે પણ એવું બને, સોરી, આટલો પોઈન્ટ આપણો મહત્વનો છે. આ તો આપણા દાખલાનો ભાગ કહી શકાય. ઓકે, એટલે કે આ A યોગ B નો જવાબ આપણને શું મળે છે? A મળે છે. એનો મતલબ એમ થયો કે જ્યારે પણ A ઉપગણ B હોય, જ્યારે A ઉપગણ B હોય એટલે કે A ના તમામ ઘટક B ના ઘટક હોય ત્યારે એ બેયનો યોગ ગણ શું થાય? જમણી બાજુનો ઘટક થાય. શું થાય? જમણી બાજુનો. અને છેદગણ શું થાય? ડાબી બાજુનો ઘટક થશે. શું? છેદગણ ડાબી બાજુનો ઘટક, યોગ ગણ જમણી. અને એમ કદાચ ના યાદ રહે તો પણ ભાઈ આ વસ્તુ તો એટલી સરળ છે સમજવી કે તમે ઇઝીલી આન્સર એનો આપી શકો છો. ઓકે, છેદ ક્રિયામાં શું બને? A છેદ B. એના તમામ ઘટક કેમાં છે? B માં છે કે નહીં? તો બેયમાં કોમન વસ્તુ શું? A ના ઘટક. તો બેયનો છેદગણ શું થયો? ગણ 1. ઓકે, તો ચલો ક્વેશ્ચન 2 ને કમ્પ્લીટ કર્યા પછી ક્વેશ્ચન 3 શું કહે છે? જો A ઉપગણ B હોય તેવા બે ગણ આપ્યા હોય તો A યોગ B શું થાય? હમણાં જ આપણે વાત થઈ. A ઉપગણ B હોય ત્યારે A યોગ B બરાબર, મેં હમણાં કીધું યોગ ક્રિયા બરાબર જમણી બાજુનો ઘટક B થાય. શું થાય? A યોગ B બરાબર શું થશે? હંમેશા B થશે. જ્યારે
a છેદ b બરાબર a થાય. શું થાય? a છેદ b બરાબર a થશે. ઓકે. અને એક્ઝામ્પલ તમારે જોતું હોય કે આવું શા માટે થાય, એટલે તમારી સામે છે આ ગણ a છે, ગણ b છે, a ઉપગણ b છે, એ તમે જોઈ શકો છો. અને a યોગ b બેને ભેગા કરો તો a યોગ b નો જવાબ શું મળે આપણને? ગણ b મળે છે. રાઈટ. તો MCQ માટે ઘણું બધું IMP આ બંને ક્વેશ્ચન કહી શકાય. વિડિયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લો. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ને જોઈએ. તો આપણી પાસે ચાર ગણ છે, a ગણ, b ગણ, c ગણ અને d ગણ. તો આ ચાર ગણ હોય તો નીચેના ગણ મેળવવાના છે. ઓકે. તો બધા આઈ થિંક બધા ક્વેશ્ચન ની અંદર યોગ ક્રિયા જ આપણને આપેલી છે. તો આ બાજુના ચાર ક્વેશ્ચનમાં બે ગણની યોગ ક્રિયા છે અને આ છેલ્લા ત્રણ ક્વેશ્ચનમાં ત્રણ ગણની યોગ ક્રિયા છે. કોઈ ચિંતા નહીં, આપણે પ્રોસેસ ચાલુ કરીએ, એ ક્રિયાઓ મેળવવાનો પ્રયત્ન કરીએ. a યોગ b કરીએ એટલે કે 1 2 3 4 યોગ b ગણ શું છે? 3 4 5 6. તો આ બંનેની યોગ ક્રિયાથી આપણને આન્સર શું મળે? 1 2 3 4 5 6. ચલો રેડી. બધા જ ઘટક લઈ લેવાના. ઓકે. ત્યારબાદ a યોગ c મેળવવા છે તો 1 2 3 4 યોગ c ગણ તરીકે કોણ છે? 5 6 7 8. ચલો હવે યોગ ક્રિયા કરવી છે તો બધા ઘટક લઈ લેવાના, રિપીટ નહીં કરવાના. 1 2 3 4 5 6 7 8. યોગ ક્રિયામાં બધું લઈ લેવાનું કે જેને આપણે શું બોલીએ છીએ? અથવા બોલીએ. છેદ ક્રિયામાં બંનેમાં હોય એવું લેવાનું અને એને શું બોલીએ છીએ? અને બોલીએ છીએ. રાઈટ. ચલો b યોગ c તો b ગણ તરીકે કોણ છે? 3 4 5 6. યોગ c ગણ તરીકે 5 6 7 8. તો આ બંનેનો જવાબ આપણને શું મળે? 3 4 5 6 7 8. રાઈટ. ચલો અહીંયા થોડો જગ્યાનો પ્રોબ્લેમ છે. b યોગ d પૂછ્યો તો ડાયરેક્ટલી જવાબ લખવો. ઓકે. b અને d કરો બેને ભેગા. 3 4 5 6 7 8 9 10. 3 4 5 6 7 8 9 અને 10. આ ડાયરેક્ટલી આન્સર લખ્યો છે b યોગ d નો. હવે ત્રણ ગણ આવે છે, કોઈ ચિંતા કરવાની નથી. પહેલા શરૂઆતમાં 1 2 3 4 યોગ 3 4 5 6 યોગ 5 6 7 8. કહેવાનો મતલબ શું થયો? a યોગ b યોગ c. તો બંનેનો બધાનો મતલબ તો એક જ છે. ગણ a માં હોય અથવા ગણ b માં હોય અથવા ગણ c માં હોય એવા તમામ ઘટકથી બનતા ગણને a યોગ b યોગ c કહેવાય. તો ત્રણેય ગણની વાત છે તો ત્રણેય ગણના ઘટક લખશું. 1 2 3 4 5 6 7 8. ચલો રેડી. હવે એવી રીતે a b અને d. તો 1 2 3 4 યોગ 3 4 5 6 યોગ 7 8 9 10. ચલો બધાને ભેગા લખો તો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે. અને છેલ્લે b યોગ c યોગ d. તો પહેલા b ગણ લખીએ 3 4 5 6 યોગ, પછી c ગણ લખીએ 5 6 7 8 યોગ, પછી d ગણ લખીએ 7 8 9 10. બધા ગણને જોડે લખો 3 4 5 6 7 8 9 10. ચલો રેડી. આ થયો b યોગ c યોગ d. તો વિડિયો પોઝ કરો અને ક્વેશ્ચન 4 ને નોટ ડાઉન કરી લો. ચલો બાળકો, ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન તો આપણે કમ્પ્લીટ કર્યો પહેલા ક્વેશ્ચન સાથે. ઓકે. તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 ને જોઈએ. તો આપણને a ગણ, b ગણ, c ગણ અને d ગણ આ રીતે ચાર ગણ આપ્યા છે. તો નીચેના ગણ આપણે એક પછી એક 5 ને 5 10 ક્વેશ્ચન સોલ્વ કરવા છે. ઓકે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો જ ક્વેશ્ચન છે a છેદ b. તો a છેદ b આપણે જો મેળવવા હોય
ए નો મતલબ કે 3 5 7 9 11 છેદ બી 7 9 11 13. ઓકે, છેદગણનો મતલબ શું? બંને ગણમાં કોમન હોય એવી વસ્તુ, બંને ગણમાં જોવા મળે એ વસ્તુ. તો કઈ કઈ દેખાય તમને? 7 9 11, 7 9 11 13 આ બંનેમાં નથી, તો આન્સર શું આવશે? 7 9 11. ચલો આગળ વધીએ. બી છેદ સી, તો 7 9 11 13 છેદ સી ગણમાં કયા ઘટક છે? 11 13 15. તો બંનેમાં કોમન શું થયું? 11 13. ચલો ત્યારબાદ આગળ વધીએ. એ છેદ સી છેદ ડી. જેવી રીતે આગળના પ્રશ્નની અંદર આપણે 3 ગણ માટે યોગ ક્રિયા ભણ્યા, એવી જ રીતે આ પ્રશ્ન માટે 3 ગણ માટે છેદ ક્રિયા. તો સૌપ્રથમ હું એ ગણના ઘટક લખીશ. તો એ ગણના ઘટક છે 3 5 7 9 11 છેદ સી ગણ એટલે કે 11 13 15 છેદ ડી ગણ એટલે 15 અને 17. ઓકે, હવે આ વસ્તુનો મતલબ શું થયો? જ્યારે 3 ગણનો યોગ ક્રિયાનો મતલબ શું થયો? કે ત્રણેય ગણના ઘટક લખી લેવાના, ત્રણેય ગણના ઘટકને એક ગણમાં ભેગા કરી દેવાના. હવે છેદ ક્રિયા હોય તો ત્રણેય ગણમાં જે કોમન છે એ જ લખવાનું. સમજાય છે? ત્રણેય ગણમાં કોમન હોવું જોઈએ, ત્રણેય ગણમાં એ ઘટકની હાજરી હોવી જોઈએ. તો ચેક કરીએ આપણે. 15 અને 17 માં બે ઘટક છે, તો 15 જુઓ જોઈએ, અહીંયા છે તો અહીંયા નથી. 17 ચેક કરો, 17 એક અહીંયા છે તો આ બે ગણમાં નથી. મતલબ કે ત્રણેય ગણમાં કોઈ ઘટક જોવા મળે એવો એક પણ ઘટક નથી કે જે ત્રણેય ગણમાં હોય. મતલબ કે એનો ત્રણેય ગણનો છેદ ગણ આપણને કેવો મળે છે? ખાલી ગણ મળે. એક પણ ઘટક ત્રણેય ગણની અંદર સામાન્ય નથી. ત્યારબાદ આગળ વધીએ. એ છેદ સી, 3 5 7 9 11 છેદ સી એટલે કે 11 13 અને 15. તો જવાબ જરા જ વિચારવો જોઈએ. આ એ ગણ છે, 3 5 7 9 11 છેદ સી ગણ એટલે 11 13 15. બંનેમાંથી કોમન વસ્તુ, સામાન્ય વસ્તુ એટલે કે 11. તો જવાબ આવશે 11. ત્યારબાદ આગળ વધો. બી છેદ ડી. બી એટલે કે 7 9 11 અને 13. આ બી ગણ થયો. છેદ ડી ગણ એટલે કે 15 અને 17. તો બંનેમાંથી કોમન શું છે ભાઈ? 7 9 11 13 એટલે કે બી. ડી એટલે 15 17. બેમાંથી કોમન શું? કાંઈ કોમન નથી, એટલે આન્સર આવશે ખાલી ગણ. ત્યારબાદ આગળ વધીએ. જો ભાઈ આ બધા વિભાજનના નિયમ છે, હું જરા સમજાવી દઉં તમને. આગળ મેં થિયરીમાં ઓલરેડી કરાવી તો દીધું છે, થિયરીમાં તો કરાવ્યું છે મેં. એ છેદ બી યોગ સી બરાબર વિચારવો જોઈએ. 1 મિનિટ જરા વિચારી લો, આન્સર શું આવશે? તો બાળકો એ છેદ બી યોગ સી નો મતલબ શું છે? એ છેદ બી યોગ એ છેદ સી. રાઈટ? એક આ વિભાજનનો નિયમ હતો અને બીજો એક વિભાજનનો નિયમ આ પ્રકાર હતો. એ યોગ બી છેદ સી બરાબર એ યોગ બી છેદ એ યોગ સી. તો આ બે વિભાજનના નિયમ ખાસ તમે વિડિયો પોઝ કરી અને નોટ ડાઉન પણ કરી શકો છો. ખાસ યાદ રાખવાના છે, એકદમ સરળ છે. તમે જોઈ શકો, પહેલા છેદ ક્રિયા બી સાથે થાય તો એ છેદ બી, આ વચ્ચે યોગના વચ્ચે યોગ, પછી છેદ ક્રિયા સી સાથે થાય. તો અહીંયા પણ એમ જ પહેલા યોગ ક્રિયા બી સાથે થાય, છેદના છેદ યોગ ક્રિયા સી સાથે થાય. ચલો રેડી? આ તો ફક્ત વિભાજન. હવે તમે આ ક્વેશ્ચનને આ રીતે સોલ્વ કરી શકો. શું કરવાનું? પહેલા a અને b નો છેદગણ, પછી a અને c નો છેદગણ, અને પછી બંનેનો યોગગણ. એ રીતે પણ કરી શકો છો. ઓકે? આપણે શું કરશું? ધ્યાન આપો. અહીંયા એ ગણ છે, શું છે? 3 5 7 9 11 છેદ બી યોગ સી. હવે આ તો મેળવતા આવડે કે ના આવડે? બી અને સી નો યોગ ગણ ડાયરેક્ટલી મેળવીએ. જુઓ 7 9 11 13 15. તો આ જો બી યોગ સી યાદ થાય કે ના થાય? 7 9 11 13 11 13 અને 15 એટલે 7 9 11 13
15 આ બી યોગ સી મળી ગયા। હવે આ બેયનો શું કરીએ આપણે છેદગણ, બંનેમાં કોમન શું દેખાય તમને? પહેલા તો 7 9 અને 11 આ આપણો આન્સર છે, રાઈટ? ક્લિયર? તમે વિભાજનની મદદથી પણ કરી શકો છો। પહેલા a છેદ b મેળવવાના। જો હું તમને જરા એક દાખલા માટે કરાવી દઉં। a છેદ b યોગ c બરાબર શું થાય? a છેદ b યોગ a છેદ c। ધ્યાન આપો, a છેદ b તમારે મેળવવાના હોય તો લગભગ આપણી પાસે હશે। જો a છેદ b કેટલા મળ્યા હતા? 7 9 11 યોગ a છેદ c, a છેદ c પણ આપણી પાસે છે। જુઓ કેટલા છે? 11। તો બંનેનો યોગ ગણ કરો, શું આન્સર આવે? 7 9 11। ચેક કરી લો, અહીંયા પણ વિભાજનના સૂત્રનો ઉપયોગ કર્યો તો પણ 7 9 11, ડાયરેક્ટ કર્યું તો પણ 7 9 11। તમને જે અનુકૂળ લાગે એ રીતે તમે કરી શકો છો। ચલો રેડી? વિડિયો પોઝ કરી અને આ પણ તમે નોટ ડાઉન કરી શકો છો। ઓકે, एकदम हलवा है भैया, हलवा है। ए छेद डी મેળવવા છે। 3 5 7 9 11 છેદ ડી એટલે કે 15 17। એ ભાઈ 3 5 7 9 11 એટલે કે એ ગણ છેદ ડી ગણ એટલે 15 17 કાઈ કોમન નથી, કાઈ કોમન નથી, છેદ ગણ ખાલી ગણ। આગળ વધો। અહીંયા પણ વિભાજનનો ઉપયોગ કરી શકો, પણ વિભાજનનો ફોર્મ્યુલા ઉપયોગમાં લેવા કરતા આપણને જે સરળ પડે છે એ ગણ એટલે કે 3 5 7 9 11 છેદ બી યોગ ડી। બી અને ડી નો યોગ ગણ મેળવવો છે તો પેલા બી ગણ લખો 7 9 11 13 ભેગો ડી ગણ લખો એટલે 15 17। ચલો આ બી યોગ ડી મળી ગયા। હવે બેનો છેદ ગણ મેળવો તો જો પહેલા તો 7 દેખાય 9 દેખાય ને 11, બસ આટલો જ છેદગણ છે। ઓકે, તમે વિભાજનની મદદથી પણ છેદગણ મેળવી શકો છો, યાદ રાખજો। હવે આવે છે a છેદ b। તો પહેલું કામ શું કરશું આપણે? a અને b નો છેદગણ, a અને b નો છેદગણ 7 9 11 7 9 11 અહીંયા લખશું। છેદગણની નિશાની b યોગ c, ભૂલ ના થઈ જાય, ધ્યાન આપજો। b અને c નો યોગ ગણ 7 9 11 13 15 7 9 11 13 15 આ b અને c નો યોગ ગણ છે। હવે આ બંનેનો છેદગણ મેળવવો છે, સમજાય ને? લાંબુ લાંબુ છે તો કઈ અઘરું નથી ભાઈ। પહેલા મેં a છેદ b લખી નાખ્યા, છેદગણના છેદગણ, પછી b યોગ c કરી નાખ્યા। હવે આ બંનેનો છેદગણ તો આન્સર આવશે 7 9 11। ઓકે, ચલો 10મો ક્વેશ્ચન। પહેલા શું કરશું? a યોગ d, a યોગ d, a અને d નો યોગ ગણ। ચલો 3 5 7 9 11 15 17 3 7 9 3 5 7 9 11 15 અને 17। ચલો આ a યોગ d છેદ b યોગ c, b અને c નો યોગ ગણ 7 9 11 13 અને 15। ચલો આ b યોગ c થઈ ગયા। હવે બંનેનો છેદગણ, બંનેમાં કોમન શું? તો શરૂઆત થશે 7 9 11 અને 15। આ 7 9 11 અને 15 આ બંનેમાં મને કોમન દેખાય છે, રાઈટ? તો એકદમ ઈઝી છે, હળવું છે, એકદમ સાવ સરળ છે। વિડિયો પોઝ કરી લો અને તમામ ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો। चलो विद्यार्थी मित्रों, ત્યારબાદ क्वेश्चन नंबर 7 ने જોઈએ આપણે। તો ગણ a બરાબર x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આ ગણને આપણે જરા યાદીની રીતે લખીએ। પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 અપ ટુ ઓકે। ચલો ત્યારબાદ x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે। યુગ્મ એટલે કે બેકી, એટલે 2 4 6 8 આ બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા થઈ। ત્યારબાદ c ગણનો મતલબ શું છે? અયુગ્મ પ્રાકૃતિક એટલે એકી પ્રાકૃતિક એટલે 1 3 5 7 9। ચલો ક્લિયર? અને છેલ્લે d અવિભાજ્ય સંખ્યા, એટલે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત પહેલા 2 3 5 7
11 13 17 19 આ રીતે ચાલશે. ઓકે, તો આ ચારે ચાર ગણને મેં વ્યવસ્થિત યાદીની રીતે લખ્યા, કારણ કે મેં તમને પહેલા જ કીધેલું કે જ્યારે પણ તમારે યોગ ક્રિયા છેદ ક્રિયા કોઈ બી વસ્તુ મેળવવી હોય ત્યારે યાદીની રીતે લખેલા ગણ આપણને ખૂબ કામ લાગે. હવે એક કામ કરીએ, a છેદ b મેળવીએ. a ગણ શું છે? 1 2 3 અપ ટુ છેદ b ગણ શું છે? 2 4 6 અપ ટુ. ઓકે, આન્સર શું મળશે જરા વિચારો. આ a ગણમાં તો બધા જ ગણ છે, બધા જ ઘટક છે કે નહીં? 1 2 3 થી બધા ટોટલ પ્રાકૃતિક સંખ્યા અને ટોટલ આખો n છે. શું છે? n. જ્યારે b ગણમાં શું છે? ફક્ત બેકી સંખ્યા છે. શું છે? તો બંનેમાં કોમન શું? આ 2 4 6 છે તો આની અંદર પણ છે કે નહીં? તો બંનેની કોમન વસ્તુ એટલે બંનેમાં હોય એવી કોમન વસ્તુ શું મળે આપણને? 2 4 6 મળે કે ના મળે? હે, તો એ જ ગણને આપણે નામ શું આપ્યું છે? ગણ b આપ્યું છે કે નહીં? તો a છેદ b નો જવાબ શું મળ્યો મને? b મળ્યો. કારણ શું? હે, કારણ શું? હમણાં જ આપણે ભણ્યા હતા. આવું ક્યારે થશે? બંનેનો છેદગણ આપણને b ક્યારે મળે? ક્યારે મળે બંનેનો છેદગણ? કારણ કે b ના તમામ ઘટક શેમાં છે? a માં છે, એટલે b ઉપગણ a છે. ઓકે, આ બધું એક્સ્ટ્રા છે ભાઈ. JEE માટે જ્યારે ડિસ્કશન કરતા હોય ત્યારે આ બધા પોઈન્ટ્સ તમને યાદ હોય તો તમે ડાયરેક્ટલી આન્સર આપી શકો છો. ચલો, a છેદ c ની વાત કરવી છે. 1 2 3 અપ ટુ છેદ c. c એટલે કે 1 3 5 અપ ટુ. ચલો, બંનેમાં કોમન શું? તો 1 3 5 એ તો આની અંદર પણ છે ને? આ તમામ એકી સંખ્યા, આ બધી પ્રાકૃતિક સંખ્યાની અંદર તમામ એકી સંખ્યા આવી જાય. બેમાં કોમન શું? તો કે તમામ એકી સંખ્યા. આન્સર આવશે શું? a અને c નો છેદગણ શું થયો? c. ચલો, હવે ત્યારબાદ આવે a છેદ d. તો 1 2 3 છેદગણ d. d એટલે કે 2 3 5 7 આ રીતે. ઓકે, તો ચલો, a અને d નો છેદગણ વિચારો જોઈએ. તો તમામ d ના તમામ ઘટક એટલે કે 2 3 5 7 બધા a માં છે કે નહીં? તો કે હા છે. તો બંનેનો છેદગણ આપણને શું મળે? 2 3 5 7 એટલે કે તમામ અવિભાજ્ય સંખ્યાઓનો મતલબ શું થયો? d. હવે b છેદ c ની વાત આવે છે તો પહેલા b ગણ લખીશું. b ગણ p એટલે કે તમામ યુગ્મ સંખ્યાઓ 2 4 6 છેદ c એટલે કે તમામ અયુગ્મ સંખ્યાઓ 1 3 5. હવે આ તમામ બેકી સંખ્યા છે, આ તમામ એકી સંખ્યા છે. કોઈ વાતે બે માં કઈ કોમન થાય ખરું? કાઈ ન થાય. કોઈ વાતે મેળ નહીં પડે. બે માં કોઈ વસ્તુ સામાન્ય નથી. આન્સર આવશે ખાલી ગણ. ચલો, b છેદ d. d એટલે કે યુગ્મ સંખ્યાઓ, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છેદ d એટલે કે two, 3, 5, 7, 11. b એટલે યુગ્મ સંખ્યા છેદ અવિભાજ્ય સંખ્યા. બંનેમાંથી કોમન શું? તો કોમન મળશે મને 2. આ એક જ એવા અપવાદ સ્વરૂપ છે, તમને બધાને ખ્યાલ છે, અપવાદ છે કે જે યુગ્મ હોવા છતાં કેવા છે? અવિભાજ્ય છે. રાઈટ? કારણ કે છેદગણ માટે તમારે બોલવું હોય તો આવું બોલી શકાય કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને વચાય. છેદગણ આ નિશાનીને શું વચાય? અને. આ b એટલે શું? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. વચાય શું આખી વસ્તુને? b છેદ d ને યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા પણ હોવી જોઈએ અને અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા પણ હોવી જોઈએ. તો જવાબ શું મળે? ફક્ત 2. તો ભાઈ બે જ એક એવી સંખ્યા છે કે જે યુગ્મ પણ છે અને અવિભાજ્ય પણ છે. છેલ્લો ક્વેશ્ચન સોલ્વ કરીએ. c છેદ d. c એટલે કે 1 3 5 7 તમામ એકી સંખ્યાઓ છેદ તમામ અવિભાજ્ય સંખ્યાઓ. આન્સર શું મળે જરા વિચારો. બંનેમાંથી કોમન શું? તો ભાઈ જો પેલા 3 છે એ બંનેમાં દેખાય મને, આ 5 છે એ બંનેમાં દેખાય છે, 7 બંનેમાં દેખાય છે. તો જો આગળ વધતા જાઓ તો 3 5 7 તો આ રીતે તમામ વસ્તુ મને બંનેમાં દેખાય છે. કહેવાનો મતલબ શું છે? આ d ગણ છે ને, d ગણ એમાં તમામ ઘટકો અયુગ્મ જ છે સિવાય 2. આ 2 સિવાયના તમામ ઘટક કેવા છે? અયુગ્મ છે. તો જવાબમાં હું એવું લખી શકું કે આખે આખો d શું મને મળે? c છેદ d માંથી આખે આખો d એટલે કે તમામ અવિભાજ્ય સંખ્યાઓ જે છે,
તમામ c ની અંદર સમાવેશ છે એનો, તમામ અવિભાજ્ય સંખ્યાઓનો c ની અંદર સમાવેશ છે, પરંતુ એક સિવાય. કોના સિવાય? કોના સિવાય? માઈનસ આ 2 નથી, એટલે d - 2. આ d માંથી જો 2 ને કાઢી નાખવામાં આવે અને જે બાકીના ઘટક વધે એ તમામ ઘટક c ની અંદર પણ છે, એટલે આ બંનેનો છેદગણ શું મળે? 3 5 7 11. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 7 ને અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ. યોગ ક્રિયા અને છેદ ક્રિયા પરના તમામ દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ દાખલા નંબર 8 કે જે આપણે અલગ ગણ અને પછી તફાવત ગણ, મતલબ કે આખા સ્વાધ્યાયની અંદર આપણે શું ભણ્યા? યોગ ક્રિયા, છેદ ક્રિયા, અલગ ગણ અને તફાવત ગણ, આ તમામ થિયરીઓ ભણ્યા અને તમામ થિયરી પરના આપણે ક્વેશ્ચન આ એક જ લેક્ચરની અંદર આપણે ક્લિયર કરી સ્વાધ્યાય 1.4 ના વિડિયોમાં આપણે પૂરું કરવાના છે. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ચલો સ્વાધ્યાય 1.4 ગણ ચેપ્ટરની અંદર છેલ્લે આપણે 2 ટોપિક કમ્પ્લીટ કર્યા. અલગ ગણ કોને કહેવાય અને તફાવત ગણ કોને કહેવાય. અલગ ગણ માટેનો ક્વેશ્ચન નંબર 8 આપણી સામે છે. અલગ ગણ માટે થિયરી હું થોડું રિવિઝન તમને કરાવી દઉં. તો ગણ A અને ગણ B નો છેદ ગણ જો ખાલી ગણ મળે તો માનવાનું કે ગણ A અને ગણ B અલગ ગણ છે. તો અલગ ગણ માટેની થિયરી શું? અલગ ગણ માટેનો મુખ્ય ટોપિક શું? તો કે આપેલા બંને ગણનો છેદ ગણ ખાલી ગણ હોય એટલે અલગ ગણ. અલગ એટલે કે જુદું જુદું. જુદું જુદું ક્યારે કહેવાય? કે બેયમાં સરખું ના હોય તો એને જુદું જુદું કહેવાય, એટલે કે એને અલગ કહેવાય. એટલે આપણે એવા બંને ગણને અલગ ગણ કહીશું. ક્યારે? કે બંને ગણમાં કાંઈ સરખું ના જોવા મળે. બંને ગણમાં કાંઈ સરખું ના જોવા મળે એનો મતલબ એવો થયો કે બંને ગણનો છેદ ગણ કેવો મળે? ખાલી ગણ મળે, એટલે થયો અલગ ગણ. રાઈટ? તો ચલો આ જ થિયરી ઉપર આપણે કામ કરવાનું છે. a છેદ b બરાબર ખાલી ગણ તો અલગ ગણ, બાકી અલગ ગણ નથી. ચલો સોલ્યુશન મેળવીએ. આપણી સામે 3 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન છે એના માટે સોલ્યુશન મેળવીએ. આપણી પાસે 2 ગણ આપ્યા છે. ગણની જોડીમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? આપણી પાસે 2 ગણ છે. તો પહેલા ગણ માટે a બરાબર શું છે? 1 2 3 and 4. એવી જ રીતે b બરાબર શું લખી શકાય? બીજો ગણ શું છે? x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે એકી સંખ્યાની વાત છે. એકી પ્રાકૃતિક સંખ્યાની વાત. પણ x કોની વચ્ચેથી લેવાના? 4 અને 6. વિચાર કરો આની અંદર કોનો કોનો સમાવેશ થશે? જો 4 લેવાના છે, પછી 5 6 લેવાના નથી, પરંતુ એકી કીધી છે અયુગ્મ, તો આ 4 આવશે નહીં. ઓન્લી ફોર શું આવશે? 5. તો b માં શું આવ્યા? 5 આવ્યા કે ના આવ્યા? સમજાય છે? મતલબ કે આ બીજો ગણ ગુણધર્મની રીતે આપ્યો તો મેં એને યાદીની રીતે લખી નાખ્યો. હવે a પણ મળી ગયા, b પણ મળી ગયા. હવે નક્કી કરવું છે અલગ ગણ છે કે નહીં. બસ એકદમ સરળ રીત. હવે a છેદ b કરવો જોઈએ. આ બેમાં કંઈ કોમન દેખાય છે? એ 1 2 3 4 છે, એ 5 છે. કોમન કાંઈ નથી. બેનો છેદ ગણ ખાલી ગણ છે. તેથી a અને b અલગ ગણ છે. ચલો રેડી? તો આ બંને જોડી કેવી છે? અલગ ગણની જોડી છે. નેક્સ્ટ જોઈએ. પહેલો ગણ શું છે? a e i o u અને બીજા ગણ તરીકે મેં શું લીધા છે? c d e f. જરા નોટિસ કરો, c d e f. તો બંનેનો છેદ ગણ આપણે મેળવીએ. હવે a છેદ b. તો જુઓ અહીંયા e છે, એ અહીંયા પણ છે કે નહીં? મતલબ કે બંનેનો છેદગણ આપણને શું મળે છે? e મળે, એટલે કે ખાલી ગણ મળતો નથી. a intersection b is not empty set. a અને b નો છેદગણ ખાલી ગણ નથી. તેથી a અને b અલગ ગણ ન કહેવાય અથવા અલગ ગણ નથી. ચલો રેડી? ત્યારબાદ જોઈએ. એ ગણ તરીકે x એ યુગ્મ પૂર્ણાંક છે. સમજો છો? યુગ્મ પૂર્ણાંક. તો મારે તો અહીંયા હકીકતમાં ડાયરેક્ટલી જો લખું તો ચાલે કે અહીંયા આ આપણા માટે a ગણ છે અને આ શું છે? આપણા માટે b ગણ છે.
હવે આ વાત કોની કરે છે? યુગ્મ પૂર્ણાંકની. અને અહીંયા શેની વાત થાય છે? અયુગ્મ પૂર્ણાંક, એટલે કે એકી સંખ્યા, અહીંયા બેકી સંખ્યા. તો બેમાં કઈ સામ્યતા હોય ખરી? ક્યારેય ના હોય ને, કેમ કે આ ગણની અંદર તમામ ઘટક કેવા હશે? એકી હશે. આ ગણમાં તમામ ઘટક બેકી હશે. તો બંનેનો છેદગણ કેવો હશે? ખાલી ગણ હશે કે નહીં હોય? યસ, ખાલી ગણ હશે. તેથી a અને b અલગ ગણ છે. ચલો રેડી? ખ્યાલ આવી ગયો? હવે તમને કોઈ પણ બે ગણ આપે અને પૂછે કે અલગ ગણ છે કે નહીં, તપાસો, તો કઈ રીતે કરશો? બંને ગણનો છેદગણ મેળવવાનો. છેદગણ ખાલી ગણ મળે તો અલગ ગણ છે, છેદગણ ખાલી ગણ ન મળે તો અલગ ગણ નથી. વિડિયો પોઝ કરી લો અને ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 ને જોઈએ. તો બે થિયરી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. એક થિયરી હતી અલગ ગણ માટે અને બીજી થિયરી હતી તફાવત ગણ માટે. હું પહેલાં તમને તફાવત ગણની થિયરી સમજાવી દઉં, ત્યારબાદ ક્વેશ્ચનને જોઈએ. બરાબર? તો થિયરી શું હતી કે ભાઈ જો a - b હોય એટલે આને કહેવાય તફાવત ગણ. તો આનો મતલબ શું થાય? પહેલાં તો આની વ્યાખ્યા શું કહી શકાય કે ગણ a માં હોય, ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય એવા તમામ ઘટકથી બનતા ગણને a - b કહેવાય, કે જેને તફાવત ગણ કહેવાય. અને આ જે ક્રિયા છે એને તફાવત ક્રિયા કહેવાય. સમજાય? હવે હું આ વસ્તુને આ રીતે પણ લખી શકું છું, ખાસ નોંધ કરી. હું પછી ભૂસી નાખીશ એટલે ખાસ અત્યારે લખી લેજો નોંધ કે ભાઈ તમે જો માની લો કે a - b લખતા હોય તો આને આ વસ્તુ પણ કહેવાય. a માં હોય અને શબ્દ બોલું છું એટલે કે છેદગણ. a માં હોય અને b માં ન હોય. પૂરક ગણ ભણવાનું બાકી છે આપણે, પણ પૂરક ગણ તમે ભણશો. પૂરક ગણ એટલે શું? b માં ન હોય એવું. સાર્વત્રિક ગણમાં હોય પણ b માં ન હોય એટલે કે b ડેશ. તો આને આ રીતે પણ લખી શકાય. a - b ને શું કહેવાય? a માં હોય અને b માં ન હોય એટલે કે a છેદ b ડેશ. એવી જ રીતે હું b - a લખવાનો મતલબ શું થાય? b માં હોય અને એટલે કે છેદગણ. b માં હોય અને એમાં ન હોય એટલે કે a ડેશ થશે. સમજાઈ ગયું છે? તો b માં હોય અને એમાં ન હોય. ક્લિયર? હવે માની લો કે આ રીતે હોય કે a ઉપગણ b, તો a - b બરાબર. ખાસ સમજો, બહુ અગત્યનો ટોપિક છે. a છે b નો ઉપગણ છે, એનો મતલબ એમ થયો કે a ના તમામ ઘટક b ની અંદર આવેલા છે. તો a - b. હવે a - b એટલે શું? ફક્ત a માં હોય એવા ઘટક. તો અહીંયા તો આપણે એવું કીધું કે a ના તમામ ઘટક b માં છે, અને અહીંયા આપણે મેળવવું શું કે ફક્ત a માં હોય. તો એવું એક પણ ઘટક હશે નહીં, કારણ કે a ના તમામ ઘટક તો કેમાં છે? b માં પણ છે. એટલા માટે ફક્ત a માં હોય એવા ઘટકની સંખ્યા 0 છે, એટલે કે એને કહેવાય શું? ખાલી ગણ. તો એટલા માટે આપણને a - b ક્યારે મળશે? ખાલી ગણ, કે જ્યારે a ઉપગણ b હશે ત્યારે. એકદમ IMP કહી શકાય અને ખૂબ જ ઉપયોગી છે. રાઈટ? તો આ બધી વાત થઈ આપણે તફાવત ગણ માટે. ઓકે, હવે a - b. હવે કોઈ પણ તફાવત ગણ મેળવવું હોય તો એના માટે શું છે? તો ભાઈ જે ગણ છે એમાંથી તમારે એ બંનેનો છેદગણ માઈનસ કરી નાખવાનો. શું કરવાનું? આ જે ગણ છે a - b નો મતલબ શું? a માં હોય અને b માં ન હોય, એટલે કે a માંથી એવા ઘટકને દૂર કરી નાખો કે જે ઓલરેડી b માં પણ છે. સમજી? a માંથી એવા ઘટકને કાઢી નાખો કે જે હકીકતમાં b માં પણ છે. તો એને કહેવાય a - b, એટલે કે a માંથી એ બેનો છેદગણ દૂર કરી નાખો એટલે વધશે શું? ફક્ત a માં હોય એવા. કેવા? ફક્ત a માં હોય એવા ઘટક વધશે. રાઈટ? ચલો આ વિડિયો પોઝ કરી અને આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો, ખૂબ જ અગત્યની છે. ઓકે, ચલો હવે આપણે ટોટલ 12 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. બાળકો, હવે 12 ક્વેશ્ચન સોલ્વ કરો એટલે તફાવત ગણ આપણા માટે ચપટી વગાડવા બરાબર થઈ જાય, એટલું સરળ થઈ જશે. જોઈએ, આપણી પાસે 4 ગણ છે a b c અને d. હવે આ 4 ગણ માટે આપણે 12 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. પહેલો ક્વેશ્ચન છે a - b. આનો મતલબ શું થયો? હું ડાયરેક્ટલી આન્સર લખું છું. બાળકો યાદ રાખજો, હું ડાયરેક્ટલી આન્સર લખું છું. ખાસ સમજજો કઈ રીતે થશે.
a માઇનસ b હકીકતમાં કરવાનું તો એવું હોય કે પહેલા a ગણ લખવાનો, પછી માઇનસ, પછી b ગણ લખવાનો, પછી એનો જવાબ લખવાનો. પણ અત્યારે હું તમારી સામે છે ગણ, બરોબર? એટલે હું બધા ગણ આ રીતે નથી લખતો કે પહેલા a ગણ માઇનસ b ગણ પછી જવાબમાં ગણ, બરાબર? હું એવી રીતે કરતો નથી. તમારે કરવું હોય તો કંઈ વાંધો નહીં, હું ડાયરેક્ટલી આન્સર લખું છું. ડાયરેક્ટલી આન્સર આપણે જોઈને અહીંયા એમ આપણે સામે જ છે બધા ચારે ચાર ગણ. ચલો a માઇનસ b એટલે શું? ફક્ત a માં, અહીંયા આને શું બચાય? ફક્ત a માં હોય એવા, ફક્ત a માં, રાઈટ? b માં હોવા જોઈએ નહીં. તો વિચારો 3 ચેક કરો, 3 આમાં કે છે નથી, તો જવાબમાં 3 આવશે. 6 લઈ લો, 6 આ નીચે કે છે નથી, 9 નથી, 12 છે એટલે 12 લઈ શકાશે નહીં, મારે તો ફક્ત એમાં હોય એવા જ. 15 નથી, 18 પણ નથી, 21 નીચે 21 પણ કે છે નહીં. ચલો આપણને આન્સર મળી ગયો. સમજાઈ ગયું છે? ફક્ત એમાં હોય એવા ઘટકથી બનતો ગણ એટલે કે તફાવત ગણ, રાઈટ? તો બંનેનો છેદગણ મેં દૂર કરી નાખ્યો. બંનેનો છેદગણ કોણ હતો? આ 12. આ બંનેનો છેદગણ હતો. મેં એને કેમાંથી કાઢી નાખ્યા? એના ઘટકમાંથી બંનેનો છેદગણ દૂર કરી નાખો એટલે મળે શું? અને તફાવત ગણ a b મળે, રાઈટ? ચલો હવે a c નો વારો આવે છે. ફક્ત a માં હોય એવા લેવાના છે, પણ c માં હોવા જોઈએ નહીં. c માં ના હોવા જોઈએ. ચેક કરતા જાઓ. 3 છે, એ 3 પાછામાં કે છે નથી, લઈ લો. 6 છે, નહીં લઈ શકાય. 9 આમાં કે છે નથી, તો લઈ શકશો. 12 અહીંયા છે, લઈ શકાશે નહીં. 15 ક્યાંય નથી, તો લઈ શકો છો. 18 પણ લઈ શકાય. 21 પણ લઈ શકાશે. કહેવાનો મતલબ શું થયો કે મેં a અને c નો છેદગણ કાઢી નાખ્યો. a માંથી જુઓ, a અને c નો છેદગણ હતો શું હકીકતમાં? એક તો જો 6 અને 12 6 અને 12 આ a અને c નો છેદગણ હતો કે જેને મેં a માંથી દૂર કરી નાખ્યો. એટલે જે ઘટક વધે છે એ ફક્ત a માં હોય એવા ઘટક વધે છે, c માં નથી, રાઈટ? ત્યારબાદ આગળ વધીએ. a d ફક્ત a માં હોય પણ d માં ન હોય. ચેક કરો પહેલા શું કામ કરવાનું? તો બંનેમાં કોમન શું છે? 5 કોમન નથી, 10 કોમન નથી, 15 કોમન છે. જરા ચેક કરો. અહીંયા પણ 15 છે, અહીંયા પણ 15 છે. બીજું કઈ કોમન દેખાય છે? 5 10 15 20. 5 10 અને 20 તો આમાં ક્યાંય છે જ નહીં. તો ફક્ત આ એક જ વસ્તુ કોમન છે. તો કરવાનું શું છે? ગણ a માંથી ફક્ત આ કોમન છે, આ બંનેનો છેદગણ દૂર કરી નાખો. જે ઘટક વધે આપણો જવાબ. 3 6 9 12 18 21 આ આપણો આન્સર છે. ચલો રેડી? ત્યારબાદ આગળ વધીએ. b a. ઓકે, તો b a એનો મતલબ શું થયો? ફક્ત b માં હોય એવા. આ રીતે 4 8 12 16 અને 20 આ b થયા. માઈનસ a શું છે? 3 6 9 12 15 18 21. ચલો કમ્પ્લીટ. હવે ધ્યાન આપજો. જો આ ત્રણમાં નથી કરાવ્યું પણ અહીંયા તમને સમજાવું હકીકતમાં શું બને છે. આ b છે તો b ગણ લખી નાખો. માઈનસના માઈનસ કર્યા, a ગણ તો a ગણ લખી નાખો. હવે કામ શું કરવાનું? બંનેમાં કોમન હોય ને કાઢતા જાઓ, બાકી લખતા જાઓ. 4 છે આમાં કે નથી, તો લખી નાખો. 8 છે નથી, તો લખી નાખો. 12 હા છે, 12 અહીંયા પણ છે, 12 અહીંયા પણ છે, તો 12 લખવાના નહીં. 16 નથી, તો લખી નાખો. 20 નથી, તો લખી નાખો. ચલો આ આપણો આન્સર છે. ખ્યાલ આવી ગયો કે નહીં? આગળ વધીએ. c a કરીએ તો આ આખો ગણ c છે, તો આન્સર શું આવશે? ફક્ત c માં હોય એવા, પરંતુ જો કોઈ ઘટક a માં પણ હોય તો એને કાઢી નાખવા પડે. 2 જુઓ, 2 આમાં ક્યાંય છે નથી, તો 2 લઈ શકો છો. 4 ચેક કરી લો, 4 પણ એક a માં ક્યાંય નથી, તો લઈ શકો. 6 પાછા a માં છે તો નહીં લઈ શકાય. 8 a માં નથી, તો લઈ શકશો. 10 a માં નથી, તો લઈ શકાશે. 12 a માં છે એટલે લઈ શકાશે નહીં. 14
14 a માં નથી તો લઈ શકાશે, અને 16 a માં નથી તો તમે લઈ શકો. ચલો રેડી. હવે d - a કરીએ. d નો મતલબ શું થયો? ફક્ત d માં હોય એવા. તો જો આ 15 છે ને, 15 એ a માં પણ છે તો એ 15 લઈ શકાય નહીં. ફક્ત d માં હોય એવા તો 5, 10 અને 20 આવશે. રાઈટ. ચલો એનાથી આગળ જઈએ. b - c કરીએ. b - c. તો b - c નો મતલબ શું થયો? તો ગણ b એટલે શું? 4, 8, 12, 16 અને 20 માઈનસ 4, 8, 12, 16 અને 20 એટલે કે b ગણ માઈનસ c ગણ નો મતલબ શું છે? 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. ચલો ફક્ત b ગણ માં હોય એવા, ફક્ત b માં. તો તમે નોટિસ કરો છો 4 છે ને અહીંયા પણ છે એટલે નહીં ચાલે, 8 છે અહીંયા પણ છે એટલે નહીં ચાલે, 12 છે એ અહીંયા પણ જોવા મળે એટલે લઈ શકાશે નહીં, 16 અહીંયા પણ છે એટલે લઈ શકાશે નહીં. તો ફક્ત વધ્યું શું? 20. ખ્યાલ આવે છે? ફક્ત b માં હોવા જોઈએ, c માં હોવા જોઈએ નહીં. ઓન્લી ફોર b માં હોય એવા જ ઘટક તમારે લેવાના છે. રાઈટ. સમજી ગયું છે? વેન આકૃતિ સમજાવવાની અંદર જો આ એક એક્ઝામ્પલમાં તમને વેન આકૃતિ સમજાવું છું, ખાસ ધ્યાન આપો b અને c માટેની. ઓકે. ચલો આ આપણા માટે ગણ b છે, આ આપણા માટે ગણ c છે, આ સાર્વત્રિક ગણ u છે. ખાસ ધ્યાન આપજો, વેન આકૃતિ સમજાવું છું. હવે પહેલા તો b અને c નો છેદગણ તમારે મેળવવાનો. b અને c નો છેદગણ શું છે? b સે છેદ c બરાબર બંનેમાં કોમન શું? તો પહેલા તો 4, 8, 12 અને 16. 4, 8, 12 અને 16 આ આપણને બંનેનો છેદગણ મળે છે. જો છેદગણ 4, 8, 12 અને 16 હોય તો એને ક્યાં લખવા પડે? આ 4, 8, 12 અને 16. ચલો આ છેદગણ લખી નાખો આપણે. હવે શું? પેલા ગણ b ના ઘટક લખીએ. તો ગણ b ના ઘટક શું છે? 4, 8, 12 અને 16. એ તો ઓલરેડી છેદગણ છે. વધ્યું શું? 20. તો અહીંયા આવશે આ 20 થી. c ના ઘટક લખો. પેલા 2 4 લખાઈ ગયા છે, 6 8 લખાઈ ગયા, 10 12 લખાઈ ગયા, 14 અને 16 લખાઈ ગયા છે. ખ્યાલ આવે? આ વેન આકૃતિ થઈ. આ બંનેનો છેદગણ છે. તો યાદ કરો, મેં તમને વેન આકૃતિ હમણાં તફાવત ગણ ભણાવ્યું ત્યારે પણ સમજાવી હતી કે b - c. તો આ વસ્તુ માટે વિચારવું હોય આપણે તો b - c ની વેન આકૃતિ b - c. તો એનો મતલબ શું થયો? ફક્ત b માં હોય એવો. તો એની વેન આકૃતિ શું થશે? આ થશે કે નહીં થાય? આ ભાગ એવો છે કે ફક્ત b માં છે. જો તમે આ ભાગમાં એન્ટર થઈ જાવ તો એ ભાગ c માં પણ છે. સમજે? આપણે કેવો ભાગ જોઈએ? ફક્ત b માં હોય એવો. તો જો ફક્ત b માં હોય એવો ભાગ લીધો, એમાં એક જ ઘટક આપણને મળ્યો. કયો ઘટક? 20, કે જે આપણો જવાબ છે. તો મેં તમને બે રીતે આ વસ્તુ સમજાવી. એક વેન આકૃતિ દ્વારા પણ સમજાવી અને આપણી રેગ્યુલર મેથડ પણ દ્વારા પણ મેં તમને સમજાવી દીધું. તો હવે તમને ફાઇનલી એકદમ ઇઝીલી આવડી ગયું હશે કે તફાવત ગણ એટલે શું. એટલે કે માની લો કે હું તમને એમ કહું કે x - y, એનો મતલબ શું થયો? ફક્ત x માં હોય એવા. તમે એવા ઘટકને x માંથી દૂર કરી નાખો કે જે હકીકતમાં y માં પણ છે. સમજાય છે? હું એમ કહું છું કે ફલાણા માઈનસ ઢીકડા, એનો મતલબ શું થયો? કે તમારે ફલાણા ગણમાંથી એવા ઘટકને દૂર કરી નાખો કે જે ઢીકડામાં છે. સમજાણું? તો a - b નો મતલબ એવો થયો કે a ગણમાંથી b ગણમાં હોય એવા ઘટકને દૂર કરવાનો. ચલો રેડી. ત્યારબાદ આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 8 પર આગળ વધીએ તો શું કહે છે 8મો ક્વેશ્ચન? હવે હું ડાયરેક્ટલી આન્સર લખું છું. b - d મારે કરવા છે. ફક્ત b માં હોય એવા d ના ઘટકને દૂર કરવાના છે. હું 4 અને 8 લખી શકું છું કારણ કે d માં નથી. 12 અને 16 લખી શકું કારણ કે d માં નથી. અને 20 તો 20 ના લખી શકું કારણ કે d માં છે. ચલો કામ પૂરું થઈ ગયું. ત્યારબાદ c - b કરીએ. ફક્ત c માં હોય એવા 2
2 લખી શકીશ કારણ કે b માં નથી. 4 ના લખી શકું કારણ કે b માં છે. 6 લખી શકીશ કારણ કે b માં નથી. 8 અહીંયા છે એટલે ના લખી શકાય. 10 લખી શકાશે. 12 નહીં લખી શકાય કારણ કે છે. 14 લખી શકાશે. 16 પણ લખી શકાશે નહીં. ઓકે, ચલો આ c b થઈ ગયું. એવી રીતે d b ફક્ત d માં હોય એવા, એમાંથી b નો કોઈ ઘટક હોય તો કાઢી નાખવો પડે. 5 લખી શકાશે કારણ કે b માં નથી. 10 પણ લખી શકાશે. 15 પણ લખી શકાશે. 20 નહીં લખી શકાય કારણ કે ઓલરેડી b માં છે. એટલે 5 10 15 થયા. છેલ્લે c d મેળવીએ. ફક્ત c માં હોય એવા d માં ન હોવા જોઈએ તો 2 4 6 8 લખી શકશું. 2 4 6 અને 8. 10 નહીં લખી શકાય કારણ કે d માં છે. 12 લખી શકાશે. 14 પણ લખી શકાશે અને 16 પણ લખી શકાશે. 12 14 અને 16. ચલો રેડી. અને છેલ્લો ક્વેશ્ચન આપણો છેલ્લો ક્વેશ્ચન 12મો ક્વેશ્ચન એટલે કે d c આપણને પૂછ્યા છે. ખાસ ધ્યાનથી સમજજો. આ 12મો ક્વેશ્ચન d c ફક્ત d માં હોય એવા, c માં ન હોવો જોઈએ. 5 જો c માં ક્યાંય નથી તો લખી શકો છો. 10 c માં છે તો નહીં લખાય. 15 લખી શકાશે, c માં નથી કે. 20 પણ લખી શકાશે. તો 5 15 અને 20 આ આપણો ફાઇનલ 12મા ક્વેશ્ચનનો આન્સર થયો. રાઈટ. તો અહીંયા તમને એકદમ ઈઝીલી ખ્યાલ આવી ગયો કે તફાવત ગણ કેમ મેળવવાય. ઓકે, તફાવત ગણ મેળવવો હોય તો જુઓ તમને આ રીતે પણ લખી શકો તમે. તો ભાઈ d c નો મતલબ શું થયો કે d માંથી તમારે બંનેનો છેદગણને કાઢી નાખવાનો. શું કરવાનું? d છેદ c. d માંથી તમે એનો છેદગણ દૂર કરો એટલે તમને d c મળે. તમે આને આ રીતે પણ લખી શકો કે d માં હોય અને એટલે છેદગણ. d માં હોય અને c માં ન હોય. c માં હોવા જોઈએ નહીં. d માં હોય અને c માં ન હોય એવા ઘટકથી બનતા ગણને આપણે d c કહીએ છીએ. ઓકે, તો ચલો ક્વેશ્ચન નંબર 9 આઈ થિંક તમને હવે એકદમ કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે કારણ કે આપણે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરી છે. 12 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા છે. વિડિયો પોઝ કરી લો અને ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 ને જોઈએ તો આપણને એક x અને y આ રીતે બે ગણ આપેલા છે. તો નીચેના 3 ગણ આપણે મેળવવા હોય તો એકદમ સરળ ભાઈ, હમણાં જ આપણે પહેલી પ્રોસેસ કરી. ઓકે, તો જોઈએ અહીંયા x y કીધું છે એનો મતલબ શું થયો? a b c d માઈનસ y એટલે કે f b d અને g. ચલો આમાંનું આ x y નો મતલબ શું છે? ફક્ત x માં હોય, y માં હોવા જોઈએ નહીં, ફક્ત x માં હોવા જોઈએ. બંનેમાંથી પહેલા તો a માટે વિચારો તો a આમાં છે નથી તો લઈ શકાય. b અહીંયા છે લઈ શકાય નહીં. c નથી. d છે તો લઈ શકાશે નહીં. તો a અને c આ બે ઘટક એવા છે કે ફક્ત x માં છે. આ a અને c y માં છે નહીં. જ્યારે b અને d x માં પણ છે અને y માં પણ છે તો લઈ શકાય નહીં. ચલો રેડી, આગળ વધીએ. y x કરો જોઈએ તો f b d g માઈનસ a b c અને d. તો ચલો ફક્ત y માં હોય એવા, આગળ જે ઘટક છે એના માટે બોલવાનું. ફક્ત y માં હોય એવા તો વિચારો કે અહીંયા b અને d, તો bd અહીંયા પણ છે તો bd નહીં લઈ શકાય. વધશે શું? f અને g. તો આપણો આન્સર શું આવ્યો? f અને g આવશે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન જોઈએ. x છેદ y આ બંનેનો છેદગણ a b c d છેદગણ f b d અને g. તો બંનેનો છેદગણ શું છે? હમણાં ચર્ચા કરી આપણે. બંનેમાં કોમન શું? b બંનેમાં છે, d બંનેમાં છે. તો મતલબ શું થયું? b અને d આ બંનેનો છેદગણ કહેવાય. ચલો રેડી. તો આ ક્વેશ્ચન નંબર 10 રેડી.
તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 ને જરા વિચારો તો ખ્યાલ આવે. 11 નો ક્વેશ્ચન શું છે કે જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, r શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અને q શું છે? સમય સંખ્યાઓનો ગણ છે. તો r q શું થાય? એક વસ્તુ સમજવાની છે કે વાસ્તવિક સંખ્યામાંથી તમે સમય સંખ્યા બાદ કરી નાખો, વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા બાદ કરો એટલે કે r q માટે વિચારો એટલે શું બને. પહેલા હું તમને અહીંયા એવું કહી દઉં છું, ડાયરેક્ટલી આન્સર આપવો હોય તો આ રીતે આપી શકાય. r q બરાબર અને વચાઈશું ફક્ત વાસ્તવિક સંખ્યાઓ, પણ કેવી? q ન હોવા જોઈએ, એટલે સમય સંખ્યાઓ હોવી જોઈએ નહીં. વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યાને બાદ કરી નાખવાની, તો વધે શું? વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યાને બાદ કરો એટલે શું વધે? i નો મતલબ શું થયો? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યા ગણ. કારણ શું સમજાવું? વાસ્તવિક સંખ્યા કઈ રીતે બને? વાસ્તવિક સંખ્યા બરાબર q + i થાય. શું થાય? q + i. q નો મતલબ સમય સંખ્યા, i નો મતલબ અસમય સંખ્યા. હવે એનો મતલબ શું થયો? r - q થાય કે ના થાય? હે, સમય સંખ્યા પ્લસ અસમય. સમય એટલે કે q અને અસમય એટલે કે i. હવે સમય સંખ્યાને આ બાજુ લઈ લ્યો એટલે કે q ને આ બાજુ લ્યો તો r - q બરાબર જવાબ શું આવશે? i એટલે કે અસમય સંખ્યા ગણ. એકદમ સરળ છે ભાઈ. કોઈ પણ વ્યક્તિ ફક્ત આટલું જોવે ને ત્યાં એને ખ્યાલ આવી જાય કે વાસ્તવિક સંખ્યાઓમાંથી જો સમય સંખ્યાને બાદ કરી નાખવામાં આવે તો ફક્ત કેવી સંખ્યાઓ વધશે? અસમય સંખ્યા ગણ એટલે કે ઇરેશનલ નંબર વધશે કે જેને આપણે i વડે દર્શાવીએ છીએ. વિડિયો પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 આપણા માટે એકદમ સરળ. વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. અલગ ગણ માટેનો ટોપિક છે. આપણી પાસે 4 વિધાન આપણે આગળ આપેલા છે. ચેક કરવાનું છે કે આપેલું વિધાન સત્ય છે કે અસત્ય. ઓકે, તો ચલો 2 3 4 5 અને 3 6 પરસ્પર અલગ ગણ છે. તો વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે ભાઈ અલગ ગણ નથી, કારણ કે બંનેનો છેદગણ ખાલી ગણ હોય તો અલગ ગણ કહેવાય. કારણ કે અહીંયા તો બંનેનો છેદગણ a/b આપણને શું મળે? આ ત્રણ એવા છે કે જે બંનેની અંદર છે. ઇઝ નોટ એમ્પ્ટી સેટ એટલે બંનેનો છેદગણ ખાલી ગણ નથી. આપણને કંઈક મળે છે એટલે કે 3 મળે છે, એટલા માટે વિધાન અસત્ય છે. ત્યારબાદ આગળ વધો. a e i o u અને a b c d પરસ્પર અલગ ગણ છે. તો અહીંયા હું પણ લખીશ કે વિધાન અસત્ય છે. કારણ શું? તમે મનમાં બોલજો. કારણ કે ગણ a અને ગણ b નો છેદગણ શું મળે છે? જુઓ, a તો a, ભલે b c d નથી પણ a તો છે, એટલે બંનેનો કંઈક છેદગણ મને મળે છે કે જે ખાલી ગણ થવા દેતો નથી. કહેવાનો મતલબ બંનેનો છેદગણ ખાલી ગણ નથી, એટલા માટે અલગ ગણ કહેવાય નહીં. એટલે વિધાન અસત્ય છે. આગળ વધીએ. 2 6 10 14 2 6 10 14 કાંઈ નથી, બેમાં કાંઈ સરખું નથી અને અલગ ગણની વાત કરે છે. વાત કેવી છે? વિધાન સત્ય છે. વિધાન સત્ય હોવાનું પણ કારણ રજૂ કરીએ કે બંનેનો છેદગણ ખાલી ગણ છે. ત્યારબાદ 2 6 10 2 6 10 કાંઈ સરખું નથી, એટલે વિધાન કેવું છે? સત્ય છે. બંને પરસ્પર અલગ ગણ છે. વિધાન સત્ય હોવાનું કારણ રજૂ કરીએ કે બંનેનો છેદગણ કેવો છે? ખાલી ગણ છે. ઓકે, એકદમ સરળ છે. વિડિયો પોઝ કરી લો અને ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો.